નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈ અને મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકાના કમિશનર જવાબદાર છે તેવું હાઈકોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન નહોતું કર્યું તેવું સ્પષ્ટપણે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું રજૂ કરવા માટેના આદેશો પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે। ગેમ ઝોન બન્યું ત્યારથી લઈ અને તમામ કમિશનર જવાબદાર છે તેવું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। હાઈકોર્ટ દ્વારા મોટી ટકોર કરવામાં આવી છે। આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન ન કર્યું તેવું સ્પષ્ટપણે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। તો ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકાના કમિશનર જવાબદાર છે તેવું કહેવામાં આવી રહ્યું છે। હાઈકોર્ટ દ્વારા આપેલા તમામ જે આદેશો છે તેનું પાલન ક્યાંક નહોતું કરવામાં આવ્યું તેવું પણ હાઈકોર્ટે જણાવ્યું છે। સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું રજૂ કરવા માટેના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે। સાથે જ ગેમ ઝોન બન્યો ત્યારથી લઈ અને અત્યાર સુધીના જે તમામ કમિશનરો આરએમસીમાં રહ્યા છે તે તમામ જવાબદાર છે તેવું હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટપણે નિવેદન આપવામાં આવી રહ્યું છે। તો આ મોટા સમાચાર કહી શકાય છે જે સામે આવી રહ્યા છે। ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકાના કમિશનર જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આરએમસીએ હાઈકોર્ટના આદેશનું ક્યાંય પણ પાલન નહોતું કર્યું તેવું સ્પષ્ટપણે હાઈકોર્ટ દ્વારા કહેવાઈ રહ્યું છે। સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું રજૂ કરવા માટેના આદેશો પણ હાઈકોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યા છે। તો હાઈકોર્ટ દ્વારા મોટી ટકોર કરવામાં આવી છે અને મોટા ખુલાસા પણ કહી શકાય છે, જેમાં તેઓએ કહ્યું છે કે આરએમસીએ હાઈકોર્ટના આદેશનું ક્યાંય પણ પાલન નહોતું કર્યું આ સમગ્ર ઘટનાની અંદર। ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકાના કમિશનર જવાબદાર છે તેવું સ્પષ્ટપણે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। હાઈકોર્ટ દ્વારા મોટા ખુલાસા થઈ રહ્યા છે। હાઈકોર્ટે ટકોર પણ આરએમસીને કરી છે અને જણાવ્યું છે કે સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું રજૂ કરવા સહિતના જે આદેશો છે તે હાઈકોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યા છે। તો અગ્નિકાંડને લઈ અને હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને તેઓના દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી આરએમસીને। ત્યારે જણાવી રહ્યા છે કે આરએમસી દ્વારા તેઓની એક પણ આદેશ જે આપ્યા હતા તેનું પાલન નહોતું કરવામાં આવ્યું। અગ્નિકાંડ માટે મહાનગરપાલિકા કમિશનર જવાબદાર છે તેવું તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવાયું છે અને જ્યારથી આ ગેમ ઝોન બન્યું છે ત્યારથી લઈ અને અત્યાર સુધી જેટલા પણ ઓફિસરો રહ્યા છે તે તમામ આ ઘટના પાછળ જવાબદાર છે। જીવનમાં બધું જ સમૂહસૂત્રું ચાલતું હોય ત્યારે અચાનક એવું સત્ય આપણી નજર સમક્ષ આવી અને ઊભું રહે છે જેને સ્વીકારતા પહેલા આપણા શરીરમાંથી કંપારી છૂટી જાય છે। એવું જ એક ભયંકર વળાંક રાજકોટમાં આવ્યો અને તેમાં મારા 30 થી વધુ માસૂમો હોમાઈ ગયા। ફરી એકવાર તંત્રની બેદરકારી એક ભયંકર પરિસ્થિતિ ઊભી કરી નાખી। આટલું ગુજરાતમાં થયું છે છતાં પણ અધિકારીઓની આંખ ના ઉઘડી। એ આપણી કમનસીબી કહેવાય છે કે પછી આપણી માઠી કહેવાય એ નથી સમજાતું। વારંવાર ગુજરાતની અંદર આવી ઘટનાઓ બને છે, વારંવાર માસૂમ ભૂલકાઓ હોમાઈ જાય છે અને છતાં પણ કાર્યવાહી ચાલુ છે, સમિતિ રચી છે, અમે તપાસ કરી રહ્યા છીએ। મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, સહાયની જાણકારી આપી દેવામાં આવી છે, સહાય પૂરી પાડવામાં આવશે, આર્થિક સહાય થશે। અને શું એ 4 લાખ રૂપિયા તમે આપી દેશો એનાથી એ માસૂમ ભૂલકાઓ પાછા આવી જશે? તો આના પર જ આપણે ચર્ચા કરીશું। તો આજે આખી ઘટના બની છે તેની પાછળ જવાબદાર કોણ છે તેને લઈ અને આપણે ચર્ચા કરવાના છીએ। પરંતુ મંતવ્ય ન્યૂઝ એવું પૂછી રહી છે કે આ કરુણાંતિકાના જવાબદાર આખરે કોણ છે? કોના કારણે આ ઘટના વારંવાર બની રહી છે? મૃતકોના પરિવારજનોના આંસુઓનું કોણ જવાબ આપશે? તે મૃતકોના પરિવારજનો જવાબ માંગી રહ્યા છે। સેફટીની ચકાસણી વગર કેમ આવા ગેમ ઝોન ધમધમી રહ્યા છે? ગેમ ઝોનમાં બેદરકારીના હત્યાકાંડનો જવાબદાર કોણ છે તે એક મોટો સવાલ છે। તમામ જે રૂપિયાની લહાઈમાં આવા માસૂમોના મોતને મુખમાં ધકેલી રહ્યા છે તેના પાછળ જવાબદાર કાર્યવાહી ક્યારે થશે? 3 વર્ષથી આ ગેમ ઝોન ચાલતું હતું અને શું તંત્ર ઊંઘતું હતું તે પણ એક મોટો સવાલ છે। મૃતકોના પરિવારજનોના આંસુઓનો કોણ જવાબ આપશે તે પણ એક મોટો સવાલ આવીને ઉભો રહ્યો છે। સેફટીની ચકાસણી વગર જ કેમ ધમધમે છે આવા ગેમ ઝોન અનેક જગ્યાઓ પર? ગેમ ઝોનમાં બેદરકારીને
હત્યાકાંડનો જવાબદાર આખરે કોણ છે? રૂપિયાની લહાઈમાં આમ માસૂમોને મોતના મુખમાં શા માટે ધકેલવામાં આવી રહ્યા છે? મંતવ્ય ન્યૂઝ દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. આ કરુણાંતિકાના જવાબદાર આખરે કોણ છે? મૃતકોના પરિવારજનોના આંસુઓનો કોણ જવાબ આપશે? એ માતા પિતા જેનું રુદન હૈયાફાટ થઈ રહ્યું છે તેના જવાબો આખરે કોણ આપશે? અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ સરકારનું છે, પરંતુ વારંવાર સરકાર કેમ ઊંઘતી જણાય છે? એસઆઈટીની ટીમ પર પણ કોંગ્રેસ દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તો આ માટે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ધ્રુવ કુંડેલ જોડાયા છે, અમારા સંવાદદાતા છે. સાથે જ વિશાલ મહેતા અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, અને રાજકોટથી જ મિલનભાઈ ખેરા જોડાયા છે, જેઓ એક વિશ્લેષક પણ છે અને પત્રકાર પણ છે. પ્રફુલભાઈ, આપ જણાવો કે વારંવાર આવી ઘટના શું કામ ઘટી રહી છે? શું માનવ જીવનું કોઈ મૂલ્ય જ આવા લોકોને નથી રહ્યું કે 2-22 મરી જશે તો શું ફરક પડશે, એવું જ થયું ને? લખમાં હમણાં તમે એક શબ્દ વાપર્યો કે અધિકારીઓ ઊંઘતા રહ્યા. અધિકારીઓ ઊંઘતા નહોતા, જાગતા હતા. અને આ ઘટનામાં એમની સાંઠગાંઠ હતી. આનું ઉદ્ઘાટન થયું ત્યારે ત્યાંના એ સમયના કલેક્ટર, એ સમયના મ્યુનિસિપલ કમિશનર, એસપી, ડીસીપી ઝોન 1, આ બધા જ અધિકારીઓ ત્યાં હાજર હતા અને એમણે સ્માઇલ આપતા ફોટા પણ પડાવ્યા છે. અને આ જ મોલનું મોડેલિંગ કરતા હોય રીતે ફોટાઓ ત્યાં જાહેરમાં મુકાયા પણ છે અને સોશિયલ મીડિયામાં અંદર આખા ગુજરાતમાં અત્યારે ફરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે અધિકારીઓ ઊંઘતા નહોતા, ઉઘાડી આંખે બધું જોતા હતા. છતાંય આમાંથી એક પણ અધિકારીએ અહીંયા કોઈ સૂચના નથી આપી કે તમારે કેવી વ્યવસ્થા કરવી જોઈએ. જ્યાં બહુ જ લોકો એકઠા થવાના હોય ત્યાં જે ફાયર સેફટી છે એ પ્રાથમિક છે, ફાયર સેફટી પણ ત્યાં નહોતી. અને તમે વિચાર કરો કે જ્યારે બધી જ એનઓસી મળી જાય પછી પોલીસ એને ચાલુ કરવાનું લાયસન્સ આપતી હોય છે. આમાં ફાયરની એનઓસી નહોતી, છતાં પોલીસ તંત્રએ એને લાયસન્સ આપી દીધું. શા માટે? જો તંત્રની સાંઠગાંઠ નહોતી એમ જો કોઈ દાવો કરતું હોય તો શા માટે એને તમે મંજૂરી આપી દીધી હતી, જ્યારે કે તેને ફાયર સેફટીનું એનઓસી બાકી હતું? પોલીસ કમિશનર ત્યાંના જે રાજુ ભાર્ગવ છે એમણે કાલે એમ કહ્યું કે અમને ફાયર સેફટીના સાધનો ખરીદ્યા છે એવું બિલ બતાવ્યું હતું. અરે તમે આજે કોઈ આવી રીતે જો લાયસન્સ મળતા હોય કોઈ બિલ બતાવીને તો આ તો હું બિલ બતાવું ને મારી સામે આવેલો સિંહ રોકાઈ જાય, બંદૂકનું લાયસન્સ બિલ બતાવું ને. આ તો એવું આખું ઉદાહરણ થયું. હવે એમણે શા માટે આપ્યું એનો કાલે પત્રકાર પરિષદમાં જવાબ આપી શક્યા નથી અને બે હાથ જોડીને ઊભા થઈ ગયા હતા. હવે આગળની વાત કરીએ કે એક જગ્યાએ આપણને ન્યાયની આશા છે અને ન્યાયની આશા છે હાઈકોર્ટમાં. હાઈકોર્ટે સુઓ મોટો કર્યો છે, અધિકારીઓના જવાબ માંગ્યા છે. આરએમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એના કમિશનરને એફિડેવિટ કરવા કહ્યું છે, એમનો જવાબ માંગ્યો છે. કારણ કે ફાયરના કોઈ જ અધિકારીઓ ત્યાં ક્યારેય ચેકિંગમાં નહોતા જતા કે અહીંયા ફાયર સેફટી છે કે નહીં. અને જે હાઈકોર્ટે એ પણ નોંધ્યું છે કે જે એફઆઈઆર છે એની અંદર ત્યાં પેટ્રોલનો અને ડીઝલનો જથ્થો પડ્યો તો એના કેરબા પડ્યા હતા અને બાજુમાં જ વેલ્ડિંગ થતું હતું. એ જે મહત્વનો મુદ્દો છે એ જ નોંધવામાં નથી આવ્યો. એટલે તમે વિચાર કરો કે પોલીસ જ્યારે એફઆઈઆર નોંધતી હોય છે ત્યારે જે ગંભીર બાબતો હોય છે એને ડિલીટ કરી નાખે એટલા માટે નખાતી હોય છે કે એના કોન્ટ્રાક્ટરોને આમાંથી કાયદાની ચુંગલમાંથી છૂટી જવા માટેનો એક સેફ પેસેજ મળે. આ એક મેડ નહીં હોય એની શું ખાતરી? હવે હાઈકોર્ટે એક વાક્ય બહુ સરસ કહ્યું છે કે ઓથોરિટી છે એની હાઈકોર્ટ પ્રત્યે જવાબદેહી છે, એની જવાબદારી છે. માણસ છે ને આજે તમામ નાગરિકો ટેક્સ ભરે છે, કોઈ કોર્પોરેશનનો ટેક્સ ભરે છે, કોઈ ઇન્કમ ટેક્સ ભરે છે, સર્વિસ ટેક્સ ભરે છે, જીએસટી તો લગભગ બધા જ ભરે છે.
હવે આ ટેક્સ શા માટે ચૂકવવામાં આવે છે? ટેક્સ એટલા માટે ચૂકવવામાં આવે છે કે એમણે ચૂંટેલી સરકાર છે એ પ્રજાના જાન અને માલનું રખોપું કરે, એનું રક્ષણ કરે. આ જે માણસનું જાન છે એ કિંમતી છે. તમામ વ્યક્તિના જાન અને માલનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે અને એ માટે જ એને ટેક્સ ચૂકવવામાં આવે છે. એ ટેક્સમાંથી ચૂકવેલા નાણાંમાંથી તમામ વ્યક્તિઓના જાનમાલનું રક્ષણ થાય, માણસ શાંતિથી જીવી શકે એવી આખી વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી જે તે તંત્રોની છે. પરંતુ અત્યારના જે તંત્રો છે એ એમની આંખે, તમે કહો છો કે અધિકારીઓ ઊંઘતા હતા પણ એ જાગતા હતા, પરંતુ તેમની આંખે ગ્રીન નોટોના પાટા બંધાયેલા હતા. એટલે એમને એનું સારું સારું દેખાતું હતું. પોતે પોતાના સંતાનોને લઈને ત્યાં માહલવા જતા હશે, કદાચ ત્યાં પાર્ટીઓ પણ થતી હોય છે, કારણ કે બિયરના ટીન પણ મળ્યા છે. પરંતુ જ્યાં એમણે જોવું પડે કે ભાઈ તમારે આટલી સુવિધા કરવાની છે, સુવિધાની ત્યાં કોઈ જ સૂચના આપવામાં નથી આવી. આ સૌથી એક આઘાતજનક બાબત છે. અને એ જે એક એમની જે ખામી હતી એ ખામીમાંથી આ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ. હાઈકોર્ટે એક વાક્ય એવું પણ વાપર્યું છે કે આ માનવ સર્જિત છે. રાજકારણીઓ આપણા છે ને બેશરમ જ નથી, એ તદ્દન બેસંવેદનશીલ અને જડ બની ગયા છે. અને આમને બચાવવા માટે એમ કહે છે કે આ તો અકસ્માત હતો. કાલે કુંવરજી બાવળિયા કદાચ એવું બોલ્યા હતા કે આ અકસ્માત છે, હત્યાકાંડ શબ્દ ના વપરાય. એટલે ભાઈ તમે શું કામ એનો બચાવ કરવા આવી જાઓ છો મેદાનમાં? ઘણા બધા. અને એક તો ભાજપના ત્યાંના ધારાસભ્ય છે, બાઇટ આપતી વખતે હસતા હતા, સ્માઇલ કરતા હતા. આટલા બધા મૃતદેહ બાજુમાં પડ્યા હોય માણસ હસી કઈ રીતે શકે? આખી જે રાજકારણીઓની રીતિનીતિ છે, અધિકારીઓની રીતિનીતિ છે, એ સામાન્ય માણસના મનમાં એક ઘૃણા પેદા કરે એવી છે. લખમાં મૃતદેહો હજુ પણ નથી મળ્યા. એનો આક્રોશ છે ને એ ત્યાંના નાગરિકોની આંખના આંસુ સુકાવા દેતો નથી. જે ગેમ ઝોનમાં આગ લાગી હતી એ જ આગ અત્યારે એમના હૈયામાં લાગેલી છે. અને તંત્ર પ્રત્યે અને રાજકર્તાઓ પરત્વે, નેતાઓ પરત્વે, અધિકારીઓ પરત્વે, આવા જે સંચાલકો છે કે જે ક્યાંય સુવિધા નથી રાખતા એવા સંચાલકો પરત્વે આક્રોશની આગ, ગેમ ઝોનમાં ભલે આગ સળગી રહી, અત્યારે આક્રોશની આગ એટલી જ ધગ 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 સળગી રહી છે. જી બિલકુલ, ચોક્કસથી. ધ્રુવ, તમે એ જણાવો કે તમામ અધિકારીઓ જવાબદાર છે તેવું હવે હાઈકોર્ટે પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે તમામ આ જે કાર્યવાહી થઈ છે તેની અંદર ઓપનિંગથી લઈ અને અત્યાર સુધી જેટલા પણ અધિકારીઓ અહીંથી પસાર થયા છે તે તમામ આ ઘટના પાછળ જવાબદાર છે. ત્યારે હવે તમને શું લાગે છે, ફક્ત તપાસ થશે કે પછી એ મૃતદેહને મેળવવા માટે એ પરિવારજનો જે વલખા મારી રહ્યા છે, એનું હૈયાફાટ રુદન સામે આવી રહ્યું છે, તે લોકોને ન્યાય મળશે? તમારા મત મુજબ તમે જણાવો, તમને શું લાગે છે? ચોક્કસથી વાત કરીએ તો હાલ જે નાગરિકોમાં એક આક્રોશ છે, ખાસ તો જે હાઈકોર્ટે ટકોર કરી છે તંત્રને લઈને, તેને જ લઈને ક્યાંક જે નાગરિકો છે, જે પરિવારના જે સભ્યો છે મૃતકોના, તેઓ પણ અત્યારે કહી રહ્યા છે કે હાઈકોર્ટ દ્વારા જે ટકોર કરવામાં આવી છે એકદમ સાચી વાત છે. ક્યાંક ને ક્યાંક તંત્ર, જે તંત્રના જે મેઇન વડા કહેવાય મ્યુનિસિપલ કમિશનર છે, તેને પણ તેની સામે પણ ક્યાંક કાર્યવાહી છે થવી જોઈએ. અત્યાર સુધી કાર્યવાહી કેમ ન થઈ એક મોટો સવાલ છે. આ સાથે જે તે સમય જ્યારે આ જે ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે કમિશનર શું કરતા હતા, ક્યાંક તેમના પણ રહેમ નજર હેઠળ આ જે ગેમ ઝોન બનાવવામાં આવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે. એટલે કે તત્કાલીન કમિશનર સામે પણ ક્યાંક કાર્યવાહી હોવી જોઈએ. ચોક્કસથી 3 થી 3.5 વર્ષ થઈ ચૂક્યું છે આ ગેમ ઝોન ને બનવા બાદ. હજુ સુધી જે કાર્યવાહી જે થવી જોઈએ, કારણ કે એક શેડ ઉભો કરવામાં આવ્યો હતો અને એ શેડ આટલો મોટો ઉભો કરવામાં આવ્યો હતો અને તેની સામે ખૂબ આર્થિક લાભ લઈ રહ્યા હતા સંચાલકો છે. આ સાથે તે જે લાભ જે સંચાલકોને મળતું હતું તેમાંથી તેની જે મલાઈ છે તે અધિકારીઓ ખાતા હતા. આવી પણ વાત છે, એ વિગત છે તે મળી રહી છે. તો અત્યાર સુધી અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આ સંચાલકોને છાવરી રહ્યા હતા. સ્પષ્ટપણે અત્યારે હાઈકોર્ટે પણ ક્યાંક ટકોર કરી છે. એટલે
કાર્યવાહી થવી જોઈએ. ખાસ તો જે લોકો છે, જે મૃતકોના જે પરિવારજનો છે, તે પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સંભવતઃ તે પણ આપણી સાથે છે. જો તેઓ આપણી સાથે વાત કરે, તેઓ પોતાનો જે એક આક્રોશ વ્યક્ત કરવા માંગે છે, તેઓની એક લાગણી છે કે તેઓ પણ આપણી સાથે વાત કરે. શું નામ છે આપનું? કમલેશભાઈ, શું કહેશો? એક આક્રોશ છે અત્યારે લોકોમાં. આપના સ્વજન કોણ છે? અમારા બેન છે, અંદર 19 વર્ષના છે, ટીઆરપી ઝોનમાં જોબ કરતા હતા ને તે એમાં જ અત્યારે તંત્ર શું કહી રહ્યું છે? આપ અત્યારે સૌ લેવા પહોંચ્યા છો. તંત્ર તો આ દેખાડે બધું. જો અત્યારે બધું ખડકાવી દીધું આ લોકો. તો એ ખડકવાની જરૂર છે, તો એ તપાસ કરવાની જરૂર નથી. તપાસ ન કરીને આવી ઘટના બની નથી, ઘટના બની નથી. આપના જે બેન છે તે જોબ કરતા હતા. કેટલા મહિનાથી ત્યાં જોબ કરતા હતા? 7-8 મહિના. અને ખાસ તો છેલ્લે ક્યારે આપની સાથે વાત થઈ હતી? છેલ્લે અમે મેરેજમાં ભેગા થયા હતા. પછી મેરેજ પછી તો એ નથી મળ્યા. અમને ખબર પડી કે ટીઆરપી ઝોનમાં બેન હોમાઈ ગયા, તો અમે ત્યાં ગયા તો કઈ હતું જ નહીં. એટલી મોટી આ ગતિ કરી કોઈ સીમત નથી. લોઢું હરકી ગયું તો માણસની તો વાત જ અલગ રહે. હવે અમને અમારી આશા ક્યારે પાછી આપશે આ સરકાર? આપ જે દિવસે ઘટના બની ત્યારથી આપ સિવિલ હોસ્પિટલમાં છો, તો તંત્ર શું કહે છે? અમે 3 દિવસથી આવ્યા છીએ. તંત્ર એમ કહે છે કે ડીએનએ ચેક કરશું. તો ક્યારે ચેક કરશે? ચેક થયું છે ડીએનએ? અમને કઈ ખબર જ નથી. માતા પિતાનું ડીએનએ ચેક માતા પિતાનું ચેક કરેલું એ શનિવારે. 3 દિવસ થઈ ગયા, હજુ કઈ લાશની કોઈ ભાળ નથી, કઈ ખબર જ નથી. અમને એમ કે છે કે એમ્સ હોસ્પિટલમાં જે ઘડીથી આયા છે, તંત્ર એવી રીતે ગોળ ફેરવ્યા કરે અને અમને આટા કરાયા કરે. ખાસ તો જે આજે ટીઆરપી નું જે માળખું જે તૈયાર કરવામાં આવ્યું હતું, તેમાં ક્યાંક તંત્રની ભૂલ હતી, આવી વાત સામે આવી રહી છે. હાઈકોર્ટે પણ ટકોર કરી છે. આપ શું કહેશો? તંત્રની રહેમ રાહે આ જે સંચાલકોને આ ધંધો કરવા દેતા હતા, શું કહેશો આને? ચોક્કસ પડે, કેમ કે એ લોકોના ફોટા હોતા ઇન્સ્ટામાં વાયરલ થયા છે, તો એ લોકોને એમાં કઈક રહેમ હશે તો જ આ વાયરલ થયું હોય ને ફોટો. એ લોકોના નીચે જ હાલતું હતું, તો જ આ ઘટના બની, નક્કી ઘટના ન બને. કઈ પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છો છો? એક પરિવારના સભ્ય તરીકે આપનું સ્વજન ગયું છે, કાર્યવાહી હવે શું થાય? અમારું માણસ આશા જ હોય કે સાહેબ, તો એનો કોઈ મતલબ જ તેમ છતાંય કોઈ કાર્યવાહી તો આપ ઈચ્છતા હશો કે કોઈ એવી કાર્યવાહી થાય જેથી કરીને એક દાખલો બેસે, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય. સાહેબ આવી તો 5મી ઘટના છે, ત્યાં સુધી તો સરકાર કઈ પુનરાવર્તન કરવામાં જ નથી અમલતી. તો હવે ક્યાંથી અમલતી? હજી એક ઘટના બનશે તો એ સરકાર આવું કીધે કે એસઆઈટી ની અમે રચના કરીએ અને અમે તપાસ કરીએ, પાછી બીજી એસઆઈટી ઉપર વિશ્વાસ નથી. ના, અમને હવે કોઈ સરકાર ઉપર નથી. સરકાર ઉપર વિશ્વાસ હોય તો આ 5 ઘટના એવું બને. 135 મોરબીની અંદર મરી ગયા નાના બાળકો. આની અંદર 80 થી 85 નો આંકડો છે. તો આ બધું કેમ સરકારને નથી દેખાતું? સરકાર કે માંદરી. આપની સાથે બીજા કેટલા પરિવારો છે કે જે રાહ જોઈ રહી છે મૃતકોના દેહની? સામેની પાસે બેઠા છે અને ઘણા બધા અંદર બેઠા છે. હજી 2-5 જણા અંદર ગયા. લાસ્ટમાં કઈ છે જ નહીં, તો અમે શું કરવું? તમને લાગે છે નાના બાળકોની પણ ક્યાંક ને ક્યાંક મૃત્યુ હોય તે, અને ખાસ તો લાશ સોંપવામાં નથી આવી, આંકડામાં ક્યાંક અત્યારે માયાજાળ અત્યારે ફેલાવતી એવું લાગે છે આપને? એ તો સરકાર નાના ભૂલકાઓની તો ગોઠવણી જ છે, એ લોકોને અંદર છે જ, પણ એ લોકો બતાવશે જ. આપ શું કહેશો? આપ પણ પરિવારના સભ્યો છો આશાના, તો છેલ્લે આપ આશાને ક્યારે મળ્યા હતા? છેલ્લે આશાને અહીંયા અમારે ગામ આવી હતી આશા, અહીં અમે ભેરાઈ જતા, એ પછી તો નથી અમે ભેરાઈ. કયા ગામના? હું માંગરોળ તાલુકાનું આરણા ગામ છે, ત્યાંથી આવું છું. ક્યારે આપ છેલ્લે મળ્યા હતા આશાને? એને 2 મહિના પહેલા અહીંયા લગ્નમાં આવ્યા હતા ને ત્યારે અમે બધી ભેરા હતા. ત્યારે અહીંયા અમે બધી ભેરા હતા. એ પછીથી એ લોકો અહીંયા આવતા, પછીથી કોઈ વાતચીત નહીં. પછી આ એક જાણ મળી કે આ ગેમ ઝોનમાં આવું છું ને, ત્યાં આશા આપણી ગઈ હતી ને ત્યાં બ્લાસ્ટ શો છે, એમાં કઈ છે નહીં. આશાના લગ્ન થયા હતા? નહીં, એની શાદી કરવાની હતી. નક્કી થઈ ગયું? નક્કી કમ્પ્લીટ, સગાઈ બગાઈ બધી કમ્પ્લીટ. અને આ જે દુર્ઘટના થઈ, એ દુર્ઘટનાથી પરિવાર કેટલો શોકમાં? પરિવાર ઉપર તો માતમ થાય જ છે. તો જેના ઘરમાં થયું એને ખબર હોય. આજે અમે 3 દિવસથી અહીંયા છીએ રાજકોટમાં. ચોક્કસથી કહી શકાય કે એક પરિવારના સભ્યો તરીકે સભ્યો પણ અત્યારે હાચારી વ્યક્ત કરી રહ્યા છે કે આપણી સાથે બીજા પણ પરિવારના વ્યક્તિ છે. આ પાસાના ભાઈ છો, શું કહેશો?
આપણે 2-3 દિવસ પહેલા ભેગા થયા હતા અમે ઘરે એની જે તો અમે બાજુમાં જ રહી છે. અચાનક આગ લાગી કારણ કે અહીંયા 18 દિવસ તો વેલ્ડિંગનું કામ ચાલુ હતું બરોબર. તો વેલ્ડિંગનું કામ ચાલુ હતું તો પેલા તો ત્યારે કેમ જરૂરત નહીં કરતી વાળી પેલા કામ પૂરું થાય પછી કેમ ચાલુ કરાય ત્યાં બધી ડીઝલ છે, પેટ્રોલ છે, જ્વલનશીલ પદાર્થ ક્યાંક સામે આવ્યા છે. એસએસએલના જે રિપોર્ટ છે તેમાં પણ શું કહેશો? સીસીટીવી પણ સામે આવ્યા છે. શું કહેશો આટલી મોટી માત્રામાં આટલું બધું ડીઝલ છે, પેટ્રોલ છે તે રખાય ખરા? ના, એ રાખવાની જરૂરત જ નથી સાહેબ. કારણ કે રાખવા હોય તો એના માટે એને બધું જગ્યા સાહેબ હતી આખો પહોંચતો હતો કે આગળના બીજું એનું ટેન્ક જ બનાવીને એ જગ્યા બાજુ અલગથી રાખે 100-200 મીટર દૂર અલગ રાખીને એ બાજુ રાખે તો વધારે આવે છે. બધાને વધારે જ રાખવું. ખાસ તો પરિવારમાં અત્યારે કેટલા લોકો છે અત્યારે આશાના, અને કઈ રીતે કઠણાઈ છે? કઠણાઈ કઈ પ્રકારની છે? કઠણાઈ કે સાહેબ વાત પૂછવા માટે મેં ઘરે પોઝિશન કેવી છે અત્યારે તો 2-3 દિવસથી ઉઠતા નથી હજી જમવું બધું કોઈ જમતું નથી બરોબર. અને મહેમાન અમારે બહુ દાદા આવી ગયા છે તો ન્યૂઝ વાળા કીધે અહીંયા આવે છે. આશા માટે છેલ્લે જયારે આપ મળ્યા તો છેલ્લે કોઈ વાત યાદ આવતી હોય એવું? વાત મેં નથી. હું જયારે શનિવારે બેઠું તો બનાવ ત્યારે હું 3:30 વાગે તૈયાર થઈ ગયો બરોબર. અંદર નહોતું ગયો એ પહોંચી ગયો તો ત્યારે વેલ્ડિંગનું ઉપરનું કામ ચાલુ હતું. હું અંદર ગયો નતો નકર મેં 2-3 દિવસે મોટા પાયે થતું હતું વેલ્ડિંગ નું કામ? હા, મોટા પાયે કામ ચાલુ હતું. નવું એનું બનતું હતું. ફાયર વિકેટ બનતું હતું. ફાયર વિકેટ બનતું હતું ને એ બધું બનતું. એ 25-27 દિવસે કામ ચાલુ હતું. અને ખાસ તો જે ગો કાર્ટિંગ નું જે કાર છે તે કારમાં પણ પેટ્રોલ જોવા હા, મળ્યું એની અને ટાયરો પણ અહીંયા જોવા મળ્યા. એમાં હું હતું સર કે જો બાજુના ટાંકી બધી ફૂલ હતી પેટ્રોલ બરોબર. અને એનો જથ્થો પણ એક બેરલ ભરીને રાખે 1500 લીટર 2000 લીટર ગેસ ને ડીઝલ ને બધું પેટ્રોલ ને બધું રાખ્યું હતું ત્યાં. અને પાછું વેલ્ડિંગ અહીંયા જ કામ ચાલુ હતું બરોબર બધું. અને પાછું એન્જિન એક જગ્યાએ એક જ હતો 6-7 ફૂટ. તમે ક્યારે મુલાકાત લીધી ટીઆરપી? શનિવારે જ ગયો તો 3:30 વાગે. અંદર ક્યારે તમે અંદર જ ગયો તો પણ એન્ટ્રી જ ગયો તો હું. પાછું બાળકોને લઈને ક્યારે ગયા હતા? બાળકો લઈને ગયો નથી. અમે હું મારી વાઈફ ને અમે ગયા હતા 20-25 દિવસ પહેલા. આશાને ત્યાં હતી એટલે અમે ફેમિલી મળવા હોય એટલે ફરવા જતા હોય ને એટલે અહીંયા ખાલી આટો મારવા અમે ગયા હતા. ત્યારે પણ એ કામ ચાલુ જ હતું. એટલે 25-27 દિવસથી આ કામ વેલ્ડિંગ નું કામ ચાલુ હતું. કઈ પ્રકારનો ન્યાય ઈચ્છો છો આપ? ન્યાય સાહેબ આ બધા ફેમિલી વાળા કેટલા જણા એકલું તો નથી સાહેબ, બીજા જણા કેટલા જણા નીકળી ગયા. હવે આમાં કેટલું આંકડો આવે એ ખબર નથી. આવું કેટલું ખોટું બોલે છે એમાં મળીને તો 100 જણા તો એમનામાં ત્યાં આખત થઈ ગયા. ખબર જ નથી. અત્યારે ચાલતો રાજકારણ એવું બધું બધી મોટા ઈગલું આવે એ બધા ભરી ગયા હતા. આવા જી ધ્રુવ, ગજોરું આવે ને લોખંડનું એ કરી ગયું તો માણસ શું કરે? જી ધ્રુવ, નાના બચ્ચા શું ની હાલત એ તો એક જ ઝટકામાં એની કોઈ ઇસ્ટ જ ન આવે છે. એની તો અહીંથી હવે જો ભેગા આવે આપણે ફેમિલી વાળા ગયા હોય તો હવે આપણે બધું છોકરું હોય મારે તો એની એન્ટ્રી કરવાની નથી તો એને ગણતરીમાં કેમ કઈ રીતે લેવાના? જી ધ્રુવ. ચોક્કસથી ખૂબ જ મોટો સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે કે જે લોકો પહોંચ્યા હતા એમની સાથે કદાચ બાળકો પણ હશે, એટલે કે નાના ભૂલકાઓ હશે, તેઓની એન્ટ્રી ન થઈ હોય. કારણ કે 3 વર્ષ સુધીની જે બાળકો હોય તેઓની ક્યાંક ને ક્યાંક એન્ટ્રી ન લેવામાં આવે તો એવા બાળકો, એવા ભૂલકાઓ કેટલા? એક મોટો સવાલ ક્યાંક મંતવ્ય પૂછી રહી છે. શું તંત્ર પાસે તેનો જવાબ છે કે નહીં? કે માત્ર ને માત્ર એક 28 નો જ આંકડો તંત્ર પકડીને બેઠી છે? ખરા અર્થમાં આ આંકડો કેટલો છે તે ક્યાંક તંત્રએ જાહેર કરવો જોઈએ. ચોક્કસથી આટલું ટેકનોલોજી, આટલું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે આપણું ભારત, છતાંય આ આંકડો શોધી નથી શકતી. એટલે કે ક્યાંક ને ક્યાંક એક સવાલ ઉભો થઈ રહ્યો છે. લોકો અત્યારે પ્રશ્ન પૂછી રહ્યા છે કે તંત્ર શું કરી રહી છે? વાસ્તવમાં તંત્ર શું કરવા માંગે છે? જી જી, તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયેલા રહેજો, પરંતુ સમય એક નાનકડા વિરામનો થયો છે. વિરામ બાદ ફરી મળીશું અને જે આ વ્યથા વર્ણવી રહ્યા છે પરિવારજનો તેને આગળ વધારીશું ને સાંભળીશું પણ ખરા. अपने आउट ऑफ द बॉक्स बिजनेस आइडिया को आउट ऑफ द वर्ल्ड स्टार्टअप बनाओ। पारुल यूनिवर्सिटी आ जाओ। पारुल यूनिवर्सिटी वडोदरा, गुजरात।
તો આપણે જે ચર્ચા કરી રહ્યા હતા તેને આગળ વધારીશું અને એ વેદનાને સાંભળવાનો પ્રયાસ કરીશું. રાજકોટથી આપણી સાથે વિશાલ મહેતા પણ અમારા સંવાદદાતા છે, તેઓ પણ જોડાયેલા છે. વિશાલ, તમે ત્યાં છો અને 3 દિવસ આજે થવા આવ્યા છે, આજે 3જો દિવસ ચાલુ છે અને છતાં પણ મૃતદેહો તે પરિવારજનોને નથી મળી રહ્યા. તે પરિવારના જે માણસો છે તે હવે લાચારી વશ એવું કહી રહ્યા છે કે હવે ભાઈ જે હોય ને એ આપી દો, હાથ હોય તો હાથ આપી દો, અમને જે હોય એ આપી દો, પણ હવે આપી દો અમારા પરિવારજનો. શું વિશાલ, એ અધિકારીઓના પરિવારજનો એ ઘટનામાં હોત ત્યારે પણ એ અધિકારીઓ એ જ જવાબ આપતા એમને જે અત્યારે આપવામાં આવી રહ્યો છે? શું કહેશો તમે? ચોક્કસથી લખવા જે રીતે અત્યારે હાલમાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે તેને લઈને જે રીતે અમારા સહયોગી ધ્રુવે જણાવ્યું આપને અને તેની સાથે જે પરિવારના સભ્યો જોડાયેલા હતા તેમણે જણાવ્યું કે જે રીતે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી વિકટ થઈ છે કે આ ઘટનાને 2 દિવસ વીતી ગયા છે, તેમ છતાં તંત્ર દ્વારા કે પછી અહીંયાના જે સિવિલ હોસ્પિટલના કોઈ પણ સત્તાધીશો દ્વારા કોઈ પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. તમામ જે પરિવારજનો છે તે એક જ બાબત માટે ટળવળી રહ્યા છે કે આખરે અમને અમારા જે વાયલ સોયા વ્યક્તિ છે જેનું મૃત્યુ થયું છે તેને ક્યારે સોંપવામાં આવશે. સૌથી મોટો સવાલ એ છે કે સત્તાવાર રીતે આંકડા કંઈ બહાર આવતા નથી. ગાંધીનગરથી એટલે કે કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા જે હકીકત સામે આવી રહી છે ક્યાંક અધૂરી હકીકતો આવી રહી છે અને એટલા માટે જ ક્યાંક મિસકોમ્યુનિકેશન ઉભું થઈ રહ્યું છે અને તેનો સીધો ભોગ ક્યાંક ને ક્યાંક જે આ લાચાર પરિવાર છે તે બની રહ્યું છે. જે પરિવાર પોતાના સ્વજનોને લેવા માટે આવ્યું છે, તેમની ડેડ બોડીને લેવા માટે આવ્યું છે, પરંતુ છેલ્લા 3 દિવસથી એટલે કે જે દિવસે ઘટના બની તે દિવસની રાતથી તે લોકો ટળવળી રહ્યા છે કે તેમના સ્વજનને તે લઈ અને ઘરે જાય, તેની અંતિમ ક્રિયા કરે અને તેમના પાર્થિવ દેહને પંચભૂતોમાં વિલીન કરે. પરંતુ અત્યારે હાલમાં ડીએનએ ટેસ્ટની જે વાત કરવામાં આવી રહી છે તે ડીએનએ ટેસ્ટ માટે ડીએનએ તો લેવાયા છે, પરંતુ 42 કલાકનો સમય વીતી ગયા છતાં પણ હજી સુધી કોઈ યોગ્ય નિષ્કર્ષ આવ્યું નથી. માત્ર સવારથી લઈને અત્યાર સુધીમાં 4 ડેડ બોડી સોંપવામાં આવી છે. હજી પણ 23 ડેડ બોડી છે કે તે લોકોના અંદર કસ્ટડીમાં છે. તમામ પોલીસના સાથે અત્યારે હાલમાં આ કાર્યવાહી ચાલી રહી છે. પોલીસનો કાફલો ગોઠવવામાં આવ્યો છે અને તે ઉપરાંત જે અત્યારે હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે આટલું મોટું તંત્ર હોવા છતાં પણ જે મૃતકો છે તેના પરિવારજનોને કોઈ પણ માહિતીનો સંચાર યોગ્ય રીતે કરવામાં નથી આવ્યો અને એટલા માટે ક્યાંક તેમની ધીરજ હવે ખૂટી ગઈ છે. કારણ કે એક તરફ બહારની તરફ 44 ડિગ્રી ટેમ્પરેચર છે, ઉનાળાનો સમય છે, કોઈ પણ વ્યવસ્થા વગર તે લોકો ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં ટળવળી રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી. માત્ર એટલું જ કહેવામાં આવશે કે આવી રહ્યું છે કે અમને ઉપરથી માહિતી મળશે ત્યારે અમે તેમને ડેડ બોડી સોંપીશું. પરંતુ જ્યારે આંકડા અને નામો ગાંધીનગરથી આવી રહ્યા છે ત્યારે અહીંયા જે તંત્રના અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ છે તે ક્યાંય પણ હજી અવગત નથી. તેને કારણે અત્યારે હાલ સમગ્ર જે માહિતી છે તે ક્યાંક ને ક્યાંક મિસકોમ્યુનિકેશન ઉભું થઈ રહ્યું છે. આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે હાલના દ્રશ્યો છે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસેના, જ્યાં લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિને અહીંથી આગળ જવા દેવામાં નથી આવતા, કારણ કે તમામ જે સ્વજનો છે તે પોતાના પરિવારજનોને જે પાર્થિવ દેહ છે તે મેળવવા માટે થઈ અને અત્યારે હાલમાં ટળવળી રહ્યા છે. પોલીસનો આપ કાફલો જોઈ રહ્યા છો કે પોલીસનો કાફલો પણ અહીંયા ગોઠવાયેલો છે. તેની આગળ પોસ્ટમોર્ટમ રૂમ છે, ત્યાં અત્યારે હાલમાં જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ આવ્યા છે અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આવ્યા છે. કારણ કે હવે તબક્કાવાર રીતે ક્યાંક ને ક્યાંક ડેડ બોડી આપવાનું શરૂ કરાશે તેવી ચર્ચા તો ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર માહિતી કોઈ અધિકારી દ્વારા આપવામાં આવતી નથી અને એટલા માટે જ જે પરિવારજનો છે તેમની માટે આ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ પરિસ્થિતિ બની છે. આ તમામની અંદર અત્યારે હાલમાં જયારે 23 ડેડ બોડી તેમની પાસે છે અને તેમ છતાં પણ હજી સુધી તે ડેડ બોડીઓ મળી નથી. તે 23 ડેડ બોડીના જે પરિવારજનો છે તે હજી પણ અત્યારે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ તમામને ક્યારે ડેડ બોડી આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરિવારજનો એટલા કંટાળી ગયા છે કે તે લોકો હવે સરકારી અધિકારીઓને અને પોલીસ કર્મચારીઓને એવું કહી રહ્યા છે કે ભાઈ અમે અહીંયા પૈસા લેવા નથી આવતા, માત્ર અમારા સ્વજનની ડેડ બોડી લેવા માટે આવ્યા છીએ. અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આ તેમનો રોષ જે બતાવી રહ્યો છે કે સરકારના જે અલગ અલગ અધિકારીઓ છે, ડિપાર્ટમેન્ટ છે, તેમના દ્વારા તેમને પ્રોપર માહિતીનો સંચાર નથી થતો અને તેના કારણે તેમને આ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક તરફ ગેમિંગ ઝોન કે જે ગેરકાયદેસર રીતે ચાલતું હતું, એ ગેમ ઝોનની અંદર કોઈપણ પ્રકારના લાયસન્સો, પરવાના કે સેફટી ન હોવા છતાં પણ બિંદાસ 2.5 થી 3 વર્ષ સુધી ધમધમ્યું
અધિકારીઓ કોઈ પણ ચકાસણી ના કરી. દર વર્ષે આમ તો ફાયર ઓફિસરો ચકાસણી કરતા હોય છે, તેની ચકાસણી કર્યા બાદ તેમને લાયસન્સ રિન્યુ કરતા હોય છે, પરંતુ એવું તો શું થયું કે 3 વર્ષ સુધી તે ગેમ ઝોન ચાલ્યું, તેમ છતાં કોઈ પણ રીતે તે ગેમ ઝોનની ચકાસણી ન કરવામાં આવી, તેનું સીલ ન મારવામાં આવ્યું, તેની પર રેડ ન કરવામાં આવી. આરએમસી પણ આંખો બંધ કરીને બેસી રહ્યું. જે ફાયર બ્રિગેડ છે તેણે પણ ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યવાહી ન કરી. પોલીસ દ્વારા પણ કોઈ એવા નક્કર પગલાં લેવામાં ન આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક તમામ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પર અથવા તો લાગતા વળગતા જે તત્કાલીન અને હાલના અધિકારીઓ પર એ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે એવું તો શું હતું કે જેના કારણે આ ગેમ ઝોનના માલિક પર, સંચાલકો પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી? શું તેમની સાથે તેમના કોઈ મીઠા સંબંધો હતા કે મીઠી નજર રાખી અને તેમને આ કામ કરવામાં આવતું હતું? કારણ કે અત્યારે હાલ એક વસ્તુ તો ચોક્કસ છે કે લાલચ વગર ક્યારેય પણ કોઈ કામ કોઈ સરકારી અધિકારી કરતો નથી. તો શું ચોક્કસથી તેમના ખિસ્સા ભરવામાં આવ્યા હોય તેવું પણ જનતામાં અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓના ખિસ્સા ભરી અને તેમને બોલતી બંધ કરી દેવામાં આવી, તેમની આંખો કાન કરી દેવામાં આવ્યા. અને એટલા માટે જ આ એક મોટી ઘટનાએ આકાર લીધો છે. આ એક મોટી કરુણાંતિકા કે જેના કારણે સમગ્ર રાજકોટ શહેર નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર લોકો ક્યાંક ને ક્યાંક દુઃખી જોવા મળી રહ્યા છે. એના પડઘા છેક દિલ્હી ગવર્મેન્ટ સુધી એટલે કે દેશભરમાં પડ્યા છે. એટલે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર પ્રકરણની અંદર એક તરફ શરૂઆતમાં તો તેમનું કોઈ મેનેજમેન્ટ ન જ હતું અને તેમણે તેમના મિસમેનેજમેન્ટના કારણે 28 લોકોના નિર્દોષના જીવ ગુમાવવાનો પરિવારજનોને વારો આવ્યો છે, પરંતુ હજી પણ જે 23 ડેડ બોડી તેમની પાસે પડી છે તેમાં પણ સંકલન અને ક્યાંક ને ક્યાંક કોર્ડિનેશનનો અભાવ હોય તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે. અને તેના કારણે જ અત્યારે હાલમાં જે તમામ પરિવારો છે તે ક્યાંક ટળવળી રહ્યા છે પોતાના મૃતદેહ, જે પરિવારજન છે તેની મૃતદેહને મેળવવા માટે. અને એટલે જ તે કહી રહ્યા છે કે અમારા પરિવારજનનો હાથ હોય તો હાથ, પગ હોય તો પગ, જે પણ હોય તે આપી દો, અમારે તેની અંતિમ ક્રિયા કરવી છે, કારણ કે હવે તેમની ધીરજ ખૂટી ગઈ છે. જી વિશાલ, આપ જોડાયેલા રહેજો. મિલનભાઈ પણ રાજકોટથી જોડાયા છે. મિલનભાઈ, આપ એ જણાવો કે આ સમગ્ર ઘટના છે ને તેને લઈ અને હવે નેતાઓ ક્યાંક ડરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે તેઓ અધિકારીઓને છાવરતા હોય તેવી સ્પષ્ટતા હવે થઈ ચૂકી છે. વારંવાર આવી ઘટનાઓ બને છે. સરકારને હવે બસ કરવું જોઈએ, છતાં પણ આ બસ નથી થઈ રહ્યું. ક્યાં સુધી આવા માસૂમોને આપણે ખોવાનો વારો આવશે? અને શું કામ સતત સરકાર આવી ઘટનાઓ બને છે અને મૃત્યુ આંકના જે આંકડાઓ સામે આવે છે તેને છુપાવવાનું કામ કરે છે? પછી તે કોરોનાનો સમય હોય કે અત્યારની જે પરિસ્થિતિ રાજકોટની આપણે જોઈ રહ્યા છીએ તેમાં પણ સ્પષ્ટ એવું થાય છે કે જે મૃત્યુ આંકના આંકડા છે તેને છુપાવવાની કોશિશ થઈ રહી છે, કારણ કે હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો જ સામે નથી આવ્યો ને. શું કહેશો તમે? જી બેન, આપની વાત 100% સાચી છે. સરકારી આંકડો અત્યારના 28 નો છે, પણ ત્યાં જે હાજર લોકો હતા તેમાંથી અમુક લોકોએ 33 નો આંકડો કહ્યો અને એક ન્યૂઝપેપર જે છે તેને 45 નો આંકડો પણ જાહેર કરેલો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે 108 ની એમ્બ્યુલન્સના જે ડ્રાઈવરોએ જે ફિગર આપેલો છે તેને અનુલક્ષી અને બીજા ન્યૂઝપેપરે 45 નો આંકડો અત્યારના ઓલરેડી છાપેલો છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું દર્શાવાઈ રહ્યું છે કે સરકારી તંત્ર જે છે તે આખી ઘટના ઉપર ઢાક પીછોડો કરવા માટે લાગી રહ્યું છે. હું તો ત્યાં સુધી સ્પષ્ટ કહું છું કે સરકારને અને તેમાં સરકારી તંત્રને કોઈ કરતા કોઈ વ્યક્તિને આ આખી ઘટનાક્રમની અંદર તપાસ કરવામાં અને જવાબદારોને સજા થાય એ કરવામાં 1% પણ કોઈ કરતા કોઈ વ્યક્તિને રસ નથી. હું છેલ્લા 2 દિવસથી કહી રહ્યો છું કે જે મ્યુનિસિપલ કમિશનર જે છે તે પણ આ ઘટના માટે બેદરકારી અને પોતાના તાબાના અધિકારીઓ માટે સુપરવાઇઝિંગ કરવા માટે નિષ્ફળ નીવડેલા છે, એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અને એની તાત્કાલિક અસરથી તપાસ ઉપર અસર ન પડે તેના માટે તેની બદલી કરવી જોઈએ. અને મારી વાત સાથે આજે ગુજરાત હાઈકોર્ટે પણ સ્ટેટમેન્ટ આપેલું છે કે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આનંદ પટેલે સસ્પેન્ડ કરવા માંગીએ છીએ, પણ અત્યારના અમે નથી કરી રહ્યા. તે પણ વસ્તુ દર્શાવી રહી છે કે મારી વાત સાથે ગુજરાત હાઈકોર્ટ પણ સહેમત છે. આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 5 વર્ષની અંદર 5 થી 6 ઘટનાઓ એવી બની ગઈ છે, હૃદયદાવક ઘટનાઓ બની ગઈ છે જેની અંદર માસૂમ છોકરાઓના મૃત્યુ થયા છે. ખાસ કરીને આપણે સુરતનો તક્ષશિલા કાંડ લઈએ, મોરબીનો ઝુલતા પુલ લઈએ, હરણી તળાવનો જે કાંડ થયો એ આપણે ગણીએ, રાજકોટની વસ્તુ જોઈએ તો આની અંદર સરકારી તંત્રની ગંભીરમાં ગંભીર બેદરકારી આવી રહી છે. પણ અત્યારના જે સીટની રચના થયેલી છે આ સીટની રચના ઉપર પણ મારા પ્રશ્ન છે. અને સીટના જે અહેવાલ છે, તક્ષશિલાનો અહેવાલ આ 5 વર્ષ પછી પણ નથી આવ્યો. તો આવી તમે નાટક કરવા માટે સીટની રચના શા માટે કરો છો? એના કરતા તમે ન્યૂઝપેપરની અંદર એક જાહેરાત આપી દો કે અમારે કોઈ કરતા કોઈ વ્યક્તિને સજા થાય એના માટે સરકારને અને સરકારી તંત્રને રસ નથી. તમે આપી દો, અમે સ્વીકારી લેશું કે અમારા નસીબમાં લખેલું છે કે આવી સરકાર અમને ભ્રષ્ટ સરકાર મળી છે કે જેને ન્યાય દેવડાવવા માટે કોઈ કરતા કોઈ રસ નથી. લોકો કમોતે મરે એમાં જેને રસ છે, 4 લાખ રૂપિયાની ખેરાત બાંટતા હોય એવી રીતના બાંટી દેવા માંગે છે. મારો જે આક્રોશ છે એના હિસાબે ક્યાંક શબ્દોમાં ભૂલ થઈ શકે છે, એના
એના માટે હું પહેલેથી માફી ચાહું છું. પણ આજે છે એ અંદરનો આક્રોશ બોલી રહ્યો છે કે સરકારને અને સરકારી તંત્રને માત્ર ને માત્ર પોતાના માનીતા અધિકારીઓને બચાવવામાં આખી સિસ્ટમ અને સીટની સમિતિ છે એ લાગી ગઈ છે. હું તમને એક વસ્તુ કહું, આ સ્થળ ઉપરથી 2-2.5 લીટરનો પેટ્રોલ ડીઝલનો જથ્થો મળ્યો. હવે આ જથ્થો ગેરકાયદે છે, કારણ કે જે ગેમ ઝોન છે તેની આગળ એક્સપ્લોઝિવ લાયસન્સ હતું નહીં. તો આ જથ્થો આવ્યો ક્યાંથી? આના વિશે તો ગુનો હજી સુધી નોંધાયો પણ નથી. 3 દિવસ થઈ ગયા, હજી સુધી જો આવી ગંભીર બેદરકારી દાખવે છે કે જેને જથ્થો સપ્લાય કર્યો છે, એ લાયસન્સ વગર જથ્થો સપ્લાય કર્યો છે, એની વિરુદ્ધ જયારે પોલીસ ગુનો નોંધવામાં ઢાકછોડો કરતી હશે ત્યારે તમે કઈ રીતના અપેક્ષા રાખી શકો કે આની અંદર આપણને ન્યાય મળી શકે? બીજી વસ્તુ છે કે જે તંત્ર જે છે, તંત્ર એક પણ બીજેપી નો નેતા એવો, રામભાઈ મોકલીને બાદ કરતા બીજેપી નો એવો એક નેતા નથી કે જે એવું જાહેરમાં બોલવા માટે તૈયાર હોય કે ભાઈ આ ગેમ ઝોન ના અથવા તો જે કઈ હત્યાકાંડની અંદર જે કોઈ જવાબદાર અધિકારી છે, કોર્પોરેશન અધિકારી છે અને ગેમ ઝોન ના માલિકો છે અને જે સ્ટાફ છે એને અમે સજા દેવડાવશું. આવું બોલવામાં પણ એ લોકોને મોત આવે છે. આવા થર્ડ ક્લાસ નેતા નેત્રીઓ છે તો આવા લોકોને આપણે મત આપીએ છીએ. મને ખુદને શરમ આવે છે કે આવા લોકોને આપણે મત આપીએ છીએ ને આ લોકો આપણી સરકારની અંદર બેઠા છે. અને એક ધારાસભ્ય તો ત્યાં સુધી હતા કે સ્થળ ઉપર જઈને અઢાસિયા કરતા હતા. એક બાજુ લાશો પડી હતી અને બીજી બાજુ હસતા હતા, એમાં અમે શું કરીએ? આવા થર્ડ ક્લાસ નેતાઓને ધારાસભ્ય ચૂંટવાના હોય. સરકારમાં જો અકલનો છાંટો બેડ્યો હોય ને તો આવા ધારાસભ્યને તાત્કાલિક અસરથી ભાજપમાંથી કાઢી મૂકવા જોઈએ. શરમ નામની તો વસ્તુ આ ભાજપ સરકારની અંદર બચી નથી અત્યારના. હવે વાત કરીએ કે જે કોર્પોરેશનના અધિકારીઓ છે, કોર્પોરેશને અત્યારના પોતાને ફાયર ઓફિસને સસ્પેન્ડ કર્યા, તો શું તેનો જે સુપિરિયર અધિકારી છે, ચીફ ફાયર ઓફિસર છે, એની કોઈ જવાબદારી નથી બનતી? અને આખા રાજકોટના જે મેઇન સુપરવાઇઝિંગ ઓથોરિટી છે, આઈએએસ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શું એની કોઈ જવાબદારી નથી બનતી? રાજકોટની અંદર જો કોઈ સારું કામ થાય, બિલ્ડિંગ બને, બ્રિજ બને, અટલ સરોવર બને, તો ફટ દેખાને રિબીન કાપવા માટે આવી જાઓ છો, ત્યાં આગળ તમે વાહવાહ કરો છો. અમારા સુપરવિઝન હેઠળ આ કાર્યક્રમ થયો, આ બિલ્ડિંગ બન્યું અને સરસ બન્યું અને એના માટે રિબીન કાપો છો. તો જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે તમે કેમ જવાબદારી લેવામાંથી તમે છટકી જાઓ છો? આવા બેદરકાર અને બેજવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સરકારે સસ્પેન્ડ કરવા જોઈએ. સરકારમાં જો શરમ નામની વસ્તુ બચી હોય, બરોબર છે ને, હકીકત સરકાર જે અસરગ્રસ્તો છે એને ન્યાય દેવડાવવા માંગતી હોય અને પ્રજાને એવો સંદેશો દેવા માંગતી હોય કે હવે કોઈ પણ ઘટના બનશે તો અમે શરૂઆત જે છે એ ક્લાસ 1 અધિકારીઓથી ક્લાસ લેવાનું ચાલુ કરશું. સરકારી નીતિ એવી રહી છે કે લોકોને દેખાડવા માટે, આક્રોશ ઠંડો પાડવા માટે થઈને ક્લાસ 3 અને ક્લાસ 4 ના નાની માછલીઓને છે એને સસ્પેન્ડ કરી દેશે અને લોકોને દેખાડવાનો કોશિશ કરશે કે 6 જણાને અમે સસ્પેન્ડ કરી દીધા, 7 જણાને અમે સસ્પેન્ડ કરી દીધા. પણ સાહેબ, એનો જે મગરમચ્છ છે, ત્યાંની જે વેલ છે કે જે ભ્રષ્ટાચારનું મૂળ છે, એ લોકોને તમે ક્યારે સસ્પેન્ડ કરશો? એને તમે ક્યારે ઘર ભેગા કરશો? એની તમે જવાબદારી ક્યારે ફિક્સ કરશો? આ લોકોની કોઈ એકાઉન્ટેબિલિટી જ નથી. જી બિલકુલ. આ એકાઉન્ટેબિલિટી અને જવાબદારી જે છે તે સરકારે ફિક્સ કરવી જોઈએ અને કોઈ પણ જાતનો બનાવ બને ત્યારે હંમેશા ટોપ લેવલથી એક્શન લેવાનું ચાલુ કરશે સરકાર, બરોબર છે? તો જ પબ્લિકને ભરોસો બેસશે કે સરકાર હકીકતે કોઈ બાબતની અંદર સિરિયસ છે અને લોકો ન્યાય મેળવવા માંગે છે. આપણે જોઈએ છે હાટકેશ્વરનો બ્રિજ ગયો, બીજો બ્રિજ તૂટ્યો, રાજકોટની અંદરના 3 બ્રિજ અત્યારના ડેમેજ છે, છતાં પણ એક પણ અધિકારી વિરુદ્ધ મેક્સિમમ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, 50% પગાર આપવામાં આવે છે, ચોથા મહિનાથી પાછો લઈ લેવામાં આવે છે, બરોબર છે? રાજકોટમાં એક પુલ તૂટ્યો હતો જેમાં કોર્પોરેશનના 2 ક્લાસ 3 ના કર્મચારીઓનું મૃત્યુ થયું હતું. મિલનભાઈ, આપ ટૂંકમાં એ કહેવા માંગો છો કે દર વખતે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે નાની માછલીઓને પકડી અને સરકાર અથવા તો અધિકારીઓ છે તે સંતુષ્ટ માની લે છે અને જે મોટો મગરમચ્છ હોય છે તે હંમેશા બચી જતું હોય છે અને ફરી એકવાર આવી ઘટનાની રાહ જોવાય છે. વિશાલ આપણી સાથે જોડાયા છે. વિશાલ, આપ એ જણાવો કે તમને ખ્યાલ હશે કે જ્યારે આ ગેમ ઝોન છે તેનું ઓપનિંગ થયું ત્યારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના જે અધિકારીઓ હતા તે આ ગેમ ઝોનની અંદર જ્યારે ઓપનિંગ થયું ત્યારે ફોટો સેશન કરાવતા હતા હાસ્ય સાથે, અને તે ફોટા પણ આપણી સમક્ષ અને સામે આવ્યા છે. એ લોકોને ખબર હતી કે અમે એનઓસી આ પ્રમાણે કોઈ પ્રમાણે મળવા નથી પાત્ર અને ત્યાર પછી આ ઝોનને શરૂ કરવામાં આવ્યો છે. એટલે જાણી જોઈ અને માસૂમોની જિંદગી સાથે આ ગેમ ઝોન વાળા રમત રમતા હતા અને તેની અંદર અધિકારીઓ પણ તેઓને સાથ આપતા હતા તેવું સ્પષ્ટપણે આ જે ફોટો સામે આવ્યા છે ને એ સાબિતી આપી રહ્યા છે. વિશાલ, શું કહેશો તમે? ચોક્કસથી જે રીતે આ સમગ્ર પ્રકરણની અંદર જે ફોટો બહાર આવ્યા છે તે
સીધું જ સાબિત કરે છે કે જે રીતે તેમના સોશિયલ પેજ પર આ ફોટા મૂકવામાં આવ્યા હતા તેની અંદર જ્યાં અલગ અલગ ઉચ્ચ અધિકારીઓ છે તે ત્યાં ગેમ ઝોનની અંદર એન્જોય કરવા માટે ગયા હતા. આ પહેલા જયારે આ ગેમ ઝોન બનતું હતું ત્યારે આટલા મોટી જમીન પર જયારે ગેમ ઝોન બનતું હતું 3 માળનું જે ગેમ ઝોન તૈયાર કરવામાં આવ્યું, ફેબ્રિકેશનનું આખું જે માળખું મોટું તૈયાર કરવામાં આવ્યું, આખું તોતિંગ જહાજ કે જેની અંદર અત્યારે હાલમાં જે તમામ મટીરિયલ મૂકવામાં આવ્યું હતું અને આ જે ગેમ ઝોનની શરૂઆત કરવામાં આવી હતી તેની અંદર તેની પાસે કોઈ પણ પ્રકારના પરવાના ન હતા. સૌથી પહેલા વાત કરીએ પીડબ્લ્યુડીની પરમિશન ન હતી, સાથે જ તેણે જે ફાયર બ્રિગેડની પરમિશન માંગી હતી તે પણ ક્યાંક પ્રોસેસમાં હતી તેવું અત્યારે પોલીસ અધિકારી દ્વારા કહેવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી સત્તાવાર માહિતી મળી રહી છે તેણે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા ફાયર બ્રિગેડની સેફટીને લીધે કોઈ કરી જ નહોતી. ફાયર એનઓસી પણ તેની પાસે ન હતી અને સેફટીના પૂરતા સાધનોનો પણ તેના ત્યાં અભાવ હતો અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં જે આ સમગ્ર પ્રકરણ બહાર આવી રહ્યું છે તેની અંદર જ્યારે આટલું મોટું ગેમ ઝોન ઉભું થયું ત્યાં સુધી શું સરકારી તમામ તંત્રો ક્યાંક ને શું નિંદ્રાધીન હતા? શું તે લોકોને ખ્યાલ ન હતો કે આ પ્રકારનું ગેમ ઝોન બની રહ્યું છે? તેણે અરજી કરી છે અને સાથે જ જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર પ્રકરણ છે તેની અંદર અત્યારે હાલમાં જે રીતે આ પ્રકરણ છે તે ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર કે એક મોટું ઘટનાને આકાર આપી શકે તેમ છે. તેમ છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઢાંકી અને તમામ ઉચ્ચ અધિકારીઓ માત્ર પોતાના નિજી સ્વાર્થ માટે થઈ અને ત્યાં ગયા હતા. તે લોકો ક્યાંક ને ક્યાંક તેમની સાથેની સાંઠગાંઠ અથવા તો મિત્રતા કેળવવા માટે થઈ અથવા તો પોતાના પરિવારને લઈ અને મનોરંજન મેળવવા ત્યાં ગયા હતા. પરંતુ પોતાના ખિસ્સા ગરમ કરી અને ક્યાંક ને ક્યાંક માસૂમ જનતાના જીવને જોખમમાં મૂકતા અધિકારીઓ એ ભૂલી ગયા કે જ્યારે આવી મોટી જગ્યામાં કોઈ હોનારત થશે તો અનેક માસૂમોના જીવ જશે અને એવું જ થયું. ક્યાંક બેદરકારીના કારણે આ ઘટનાએ આકાર લીધો અને તેની અંદર 28 માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ છે. અને જે તમામ અધિકારીઓ આ વાતથી અવગત હતા, જે ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઓપનિંગમાં ગયા હતા, તે લોકોએ ત્યાં પોતાના પરિવાર સાથે અથવા મિત્રો સાથે ત્યાં એન્જોયમેન્ટ કર્યું હતું, તે તમામ પણ ક્યાંક આંતરિક રીતે તો જાણતા જ હતા કે ગેમ ઝોન જે ચાલી રહ્યું છે તે ગેરકાયદેસર છે, તેની પાસે પૂરતા પરવાના અને એનઓસી નથી. અને આ એટલા માટે જ આ તમામ અધિકારીઓ અને લાગતા વળગતા તંત્રના તમામ એ કર્મચારીઓ અને અધિકારીઓ જવાબદાર છે આ મોટી ઘટના માટે કે જેમાં તેમણે આંખ આડા કાન કર્યા અને મીઠી નજર રાખી અને આ ગેમ ઝોનને 3 વર્ષ સુધી ચાલવા દીધું. જો 3 વર્ષની અંદર ક્યારેય પણ તેને નોટિસ પાઠવવામાં આવી હોત, તેને સીલ કરવામાં આવી હોત તો ચોક્કસથી તેને ફાયર સેફટીના અને અન્ય જે જરૂરી સાધનો અથવા તો એનઓસી છે કે લાયસન્સ છે તે મેળવવાનો પ્રયત્ન કર્યો હોત. પરંતુ એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રને ખિસ્સા ભરી અને આ સંચાલકોએ ચૂપ કરી દીધા અને ક્યાંક જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે લોકો પણ આંખ આડા કાન કરીને માત્ર ને માત્ર તમાશો જોતા રહ્યા અને આખરે પરિસ્થિતિ એવી આવી છે કે આ ગેમ ઝોન ડેથ ઝોનમાં ફેરવાઈ ગયું અને ત્યાં એક રાજકોટની અંદર મોટી કરુણાંતિકા સર્જાઈ અને તેમાં 28 જિંદગીઓ છે તે તેની અંદર હોમાઈ ગઈ છે. જી વિશાલ, આપ જોડાયેલા રહેજો. પ્રફુલભાઈ, તમે એ જણાવો કે જે પ્રમાણે મિલનભાઈ આપણને કહ્યું કે તપાસમાં જાણે કે કોઈને રસ જ નથી તે પ્રમાણની અત્યારે ધીમી ગતિએ કાર્યવાહી ચાલી રહી છે અને જે પ્રમાણે ત્યાંના જે લોકો છે ને પરિવારજનો એ પણ એવું કહી રહ્યા છે કે અમને હવે સરકાર પર જરાય ભરોસો નથી, અમને કોઈના પર કંઈ જ વિશ્વાસ નથી, બસ અમને અમારા મૃતદેહો પાછા મળી જાય. અને આ તો આપણે કેવો વિકાસ કરી નાખ્યો છે પ્રફુલભાઈ કે આપણે આપણા સ્વજનો અને મૃતદેહો જે પડ્યા છે તેને માંગવા માટે પણ લાચારી કરવી પડી રહી છે. આ કેવો વિકાસ છે ગુજરાતનો? લખમાં આપણે વિકાસના નામે વિનાશને નિમંત્રણ આપી રહ્યા છીએ. આ જે ગેમ ઝોન છે, ગેમ ઝોનમાં જે લોકો દાખલ થાય કે ગેમ રમવા માંગતા હોય એની પાસે આ પ્રકારનું લખાણ લેવાતું હતું લખમાં. અને એની અંદર એવું લખવામાં આવે છે કે મને ઇન્જરી થાય કે મારું ડેથ થાય અને આ અત્યંત જે છે એ જોખમી રમતો હું રમી રહ્યો છું એવા લખાણ નીચે સહી લેવામાં આવે છે ને 18 વર્ષથી નીચેની વ્યક્તિ હોય તો એના મા બાપની સહી લેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે એ ઝોનના સંચાલકો એની ગંભીરતા સમજતા હતા, છતાં પણ ત્યાં કોઈ જ સગવડ નહોતી રાખવામાં આવી ફાયર સેફટીની સગવડ કે નહોતું રાખવામાં આવ્યું. તમારે આવી આકસ્મિક ઘટના બને તો બહાર નીકળવા માટેના એક્ઝિટ ડોર પણ નીચેના જે ફ્લોર હતો ત્યાં છોકરાઓ, એ યંગ છોકરાઓ હતા, કિશોરો હતા, યુવાનો હતા, એ લોકોએ લાત મારીને પતરું તોડીને બહાર નીકળ્યા હતા. ત્યાં કોઈ જગ્યાએ બહાર નીકળવા માટેનું જે હતું એક્ઝિટ એ પણ નહોતું ત્યાં. એટલે આ જે છે એ સતત બેદરકારી છે. બીજું
જે મિલનભાઈએ કહ્યું કે ત્યાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હતો, તો એ જે જથ્થો છે એ રાખવા માટેનો એને કોઈ લાયસન્સીસ મળ્યા હતા ખરા? જો લાયસન્સીસ નથી મળ્યા તો FIRમાં એનો ઉલ્લેખ કેમ નથી? આજે ખુદ હાઈકોર્ટે નોંધ્યું છે કે ત્યાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હતો, એની નોંધ FIRમાં કેમ નથી? કારણ કે જે પાયાની વસ્તુ છે એ પેટ્રોલ અને ડીઝલ છે, જ્યાંથી આગની શરૂઆત થઈ હતી. આ એક છટકબારી છે. બીજી વસ્તુ એ છે કે 5 જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એવું હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું. એમાં ટાઉન પ્લાનિંગના અધિકારી છે, એન્જિનિયર છે અને પોલીસ છે. હવે એક વહીવટી સ્પષ્ટતા કરી લઉં કે કોઈને સસ્પેન્ડ કરવાને એ બહુ નાનકડી સજા છે. માત્ર એની જે સર્વિસ બુક છે એમાં નોંધ થાય છે, પરંતુ એ સસ્પેન્ડ થયેલાને શરૂઆતમાં અડધો ને ત્યારબાદ પોણો ને ત્યારબાદ પૂરો પગાર મળતો હોય છે. એટલે એને તો ઘેર બેઠા બેઠા પગાર મળે છે, એને સજાની મજા થઈ જાય છે. સસ્પેન્ડ એટલા માટે કરવામાં આવે છે કે જે ઇન્કવાયરી થઈ રહી છે એનો એ ભાગ હોવાથી ઇન્કવાયરીમાં આડખેલી ઊભી ના કરે એ માટે એને જે તે ઓફિસથી દૂર કરવામાં આવે છે. એ ગંભીર સજા નથી. આવા લોકોને ટર્મિનેટ કરવામાં આવે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે, એમના આર્થિક લાભો રોકી લેવામાં આવે અને એમની ગુનાખોરીની અંદર જો એમને ભાગીદારી સાબિત થાય તો એમને જેલના સરિયા પાછળ મોકલવા પડે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સસ્પેન્ડ થવું એ કોઈ ઉપાય નથી. 5 મહિના પછી કે 6 મહિના પછી લોકો આ ઘટના ભૂલી જાય એટલે હસતા હસતા પોતાના ટેબલ ઉપર બેઠા હશે કે એનાથી પ્રમોશન મેળવીને ઉપરની જગ્યાએ બેઠા હશે. હવે આ જે આપણે અત્યાર સુધીની ચર્ચા થઈ એનું ત્રીજું જે મહત્વનું પાસું છે એ સીટ. SIT સીટની રચના કરવામાં આવી છે. પહેલાં એને તપાસ પંચ કહેતા હતા, તપાસ કમિટી કહેતા હતા, હવે એને સીટ કહે છે. હવે જ્યારે આટલી મોટી ઘટના બની છે, આટલા બધા આંખે દેખ્યા, તમારે ત્યાં સાક્ષીઓ છે, આટલા એના વિડીયો છે, આ બધું જ લગભગ બહાર આવી ગયું છે. મીડિયા ઘણું બધું બહાર લાવ્યું છે કે જેના આધારે તમે ઘણું બધું જે એનો રિપોર્ટ છે એ તમે ઝડપથી તૈયાર કરી શકો. અને છતાં પણ હું માનું છું ત્યાં સુધી આ કહ્યું છે એમણે કે 72 કલાકમાં સીટ પ્રાથમિક રિપોર્ટ આપશે, પરંતુ એ લોકોનો આક્રોશ ઠંડો પાડવા માટે કદાચ આપશે. બાકી મારો અનુભવ એવો છે કે અત્યાર સુધી ઘણા બધા તપાસ પંચ અને તપાસ કમિટીઓ નિમાય કોઈનો અહેવાલ રાજ્ય સરકારે પ્રજા સામે મૂક્યો નથી. કદાચ 1-2 અંશ મૂક્યા હશે, પૂરેપૂરો રિપોર્ટ પ્રજા સામે મૂક્યો નથી અને એના તમામ દોષિતોનો દંડ્યા પણ નથી. એટલે તપાસ કમિટીઓ છે એ લોકો, તમે કહી દેવામાં આવે છે કે તપાસ કમિટીની માંગ એટલે લોકો એટલા ઠંડા પડે કે એનો કંઈક તો અહેવાલ આવશે. પરંતુ આજે 2 પક્ષ હોય છે. એક પક્ષ છે એ જે ગુનો આરોપી છે એ છે, બીજો પક્ષ છે એ એની સામે ફરિયાદી છે. હવે બંને પોતપોતાના નિવેદનો છે એ પોતપોતાના બચાવમાં રજૂ કરે છે, તેમાં ખોટી રજૂઆતો પણ આવતી હોય છે. તો ખોટાના આધારે તમે સત્ય સુધી ક્યાંથી પહોંચી શકો? અને આ બહુ મોટી વાત છે. એટલે આખી જે સીટ ને તપાસ પંચને એના કરતા અત્યારે જે બહાર આવી ગયું છે અને જે હાઈકોર્ટ બહાર લાવી રહી છે એ મુદ્દાઓ અગત્યના છે અને એના ઉપર તાત્કાલિક સજા પણ થવી જોઈએ. તમે FIR ની અંદર એક પણ જવાબદાર અધિકારીનું નામ નથી લખ્યું. શા માટે? તમારે લોકોના જાનમાલની રક્ષા કરવાની કોઈ પડી જ નથી. જાનમાલની રક્ષા કરવા માટે કાયદાઓ રચાયા છે. એ કાયદાઓનું પાલન કરાવવાની જવાબદારી તમારી છે. તમે શા માટે એમાંથી છટકો છો? શા માટે તમે ફાયરની NOC માટે તમે આગ્રહ નથી રાખતા? શા માટે ચેકિંગમાં નથી જતા? તમે જાઓ છો ખરા, પણ હપ્તો લઈને આવી જાઓ છો. જી બિલકુલ, ચોક્કસથી. મિલનભાઈ, તમે એ કહો કે આ જે ઘટના બની છે તેની અંદર સંડોવાયેલા જે અધિકારીઓ છે તે પોતાના ખિસ્સા ભરવા માટે અને પોતાના ઘર ભરવા માટે તમામ હદને વટાવી ચૂક્યા છે. તમામ જે હદો હતી તેને પાર કરી ચૂક્યા છે. પરંતુ એમને એટલું તો વિચારવું હતું કે આ ઘટના ઘટી છે તેની અંદર પોતાના કોઈ પરિવારજનોને રાખી અને પોતે એટલું વિચાર કર્યો હોત તો ક્યારેક આજે આ ઘટના ના બનત અને આજે સ્વજનો જે પરિવારજનોએ ગુમાવ્યા છે તે વારો ના આવત. પરંતુ આવું કંઈ જ ના થયું અને ફરી એકવાર ગુજરાતની અંદર આ ઘટના ઘટી છે, એમાં માસૂમોના જીવ હુમાયા છે. શું કહેશો તમે? કેટલી વાર હજુ આપણે આવું જોવું પડશે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ નફટ છે
અને એ લોકો કામચોર છે, એ લોકો કોઈ કરતા કોઈને ગમે તેવા હજી પણ બીજા 4 કાંડ જો રાજકોટની અંદર થઈ જશે ને તો એક પણ અધિકારીના પેટનું પાણી નથી હલવાનું. એક પણ અધિકારી જાહેરમાં નહીં બોલે કે આ વ્યક્તિનો વાક ગુનો છે અને આને સસ્પેન્ડ કરો અથવા તો નોકરીમાંથી કાઢો. એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે સરકારી જે મશીનરી જે છે ને તે હવે સાવ નિષ્ઠુર થઈ ગઈ છે. મારી આગળ શબ્દો નથી મળી રહ્યા કે આ લોકોને કઈ રીતના કેવું બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરવા નથી માંગતો, પણ મને શબ્દો નથી મળતા કે કોર્પોરેશનના જે અધિકારીઓ જે છે એને કઈ ભાષામાં મારે એમને કઈ કેવું જોઈએ. જે આટલા બ્રિજ તૂટ્યા છે, એક પણ અધિકારી કે એક પણ પદાધિકારી જે છે એના મગનું મરી નથી પાડ્યું કે હા અમારી ભૂલ છે, અમે આને સજા આપશું. આપણા ગુજરાતના ઇતિહાસની વસ્તુ છે કે છેલ્લા 10 વર્ષની અંદર કોર્પોરેશનના કોઈ પણ કોર્પોરેશન હોય, અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય, રાજકોટ હોય કે જામનગર હોય કે કોઈ પણ કોર્પોરેશન હોય, કોઈ પણ ઉચ્ચ અધિકારીને ક્યારે પણ સજા નથી થતી. હાઈકોર્ટ પણ કહે છે કે આની અંદર આનંદ પટેલની બેદરકારી છે પણ એને સજા નહીં થાય કારણ કે તે આઈએએસ અધિકારી છે. આપણા દેશની કરુણતા છે કે આઈએએસ અને આઈપીએસ અધિકારી માટે તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ કેસ માટે મંજૂરી લેવી પડે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના જે ભ્રષ્ટાચાર થતા હોય છે એની અંદર આઈએએસ આઈપીએસ નો પણ હાથ હોય છે, એટલે એ લોકો એને છાવરે છે અને એ છાવરવાના હિસાબે અત્યારના બધા ગુનાઓ બને છે. હું આમાં 2 વસ્તુ હજી કહેવા માંગુ છું. એક પીએ છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, નામ છે વીઆર પટેલ. એવું કહેવાય છે કે વીઆર પટેલે જ ગેમ ઝોનને મંજૂરી આપેલી હતી ફાયર સોફ્ટી ન હોવા છતાં. રાજકોટ પોલીસ તંત્ર છે તે પહેલેથી કુખ્યાત છે કે કોઈ પણ ફાઇલ જે છે તે 2 જ કારણસર આગળ વધી શકે છે. કાં તમે ફાઇલ ઉપર વજન મૂકો, પૈસાનો, લીલી નોટોનું મૂકો, ગુલાબી નોટોનું મૂકો તો જ ફાઇલ જે છે આગળ વધે છે. અને કાં કોઈ બહુ ઇમ્પોર્ટન્ટ ને મોટો રાજકારણી હોય એ પીઆઈ ને ભલામણ કરે કે ભાઈ આ મારું છે, મારું આની અંદર ફાઇનાન્સ છે અને તમારે આ ગેમ ઝોનને તમારે મંજૂરી આપવાની છે, ત્યારે જ વીઆર પટેલે જે છે આ મંજૂરી આપી હોય. એટલે હું માનું છું કે જો સરકારમાં સિરિયસ હોય આ ગુનાની અંદર તપાસ કરવા માટે કંઈ પણ જાતની સિરિયસતા ધરાવતી હોય તો વીઆર પટેલને તાજનો સાક્ષી બનાવવો જોઈએ કે જેથી કરીને તે સ્પષ્ટ થાય કે તેને પૈસા લઈ અને મંજૂરી આપેલી છે કે કોઈ રાજકારણીની કે બીજા કોઈ વકદાર વ્યક્તિની ભલામણના હિસાબે એને આ મંજૂરી આપેલી છે. જો આ જે વસ્તુ જો વીઆર પટેલ કહી દેશે તો આ ગુનો જે છે ખૂબ જ સહેલાથી ઉકેલાઈ જશે. બીજી વસ્તુ એવી છે કે જેટલા પણ સીટની રચનાઓ અત્યાર સુધી થઈ છે, પ્રફુલભાઈએ પણ કીધું છે, હું પણ કહું છું કે ક્યારે પણ આના અહેવાલ બહાર પડવાના નથી. આ માત્ર અને માત્ર જે આક્રોશ જે છે એને ઠંડો પાડવા માટેની વસ્તુ છે. બંછાનિધિ પાણી જે છે તેની ઉપર હાઈવે પ્રોજેક્ટની અંદર પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપો થઈ ચૂકેલા છે, એક ન્યૂઝપેપર આપેલું પણ છે. બીજી વસ્તુ કે રાજકોટના મ્યુનિસિપલ ભૂતપૂર્વ કમિશનર રહી ચૂક્યા છે. હવે આવી વ્યક્તિ જયારે આ તપાસ કરશે તો આ જેટલા પણ અધિકારીઓ જે છે, જે 5-6 જણા કોર્પોરેશનમાંથી પણ સસ્પેન્ડ થયા, મતલબ 4 જણા થયા છે સસ્પેન્ડ, એ લોકો એના તાબા નીચે કામ કરી ચૂકેલા છે. ક્યાંક ને ક્યાંક કોની લાગણી હશે, ઓળખીતા પારખીતા હશે, એને બચાવવા માટેના કાગળિયા તૈયાર નહીં થાય એની શું ખાતરી છે? એટલે મારી એવી પણ માંગણી છે કે સીટમાંથી બંછાનિધિ પાણીને ફેરવી નાખવા જોઈએ અને એની જગ્યાએ બીજા કોઈ સક્ષમ અધિકારી જેમ કે હસમુખ પટેલ અથવા તો નિલીપ રાય જેવાને આ તપાસ પંચની અંદર મૂકવા જોઈએ. અને સરકારે એવું સ્પષ્ટપણે પબ્લિકને વચન આપવાની જરૂરિયાત છે કે કોઈ પણ સંજોગોમાં 3 મહિનાની અંદર સીટનો અહેવાલ છે તમે જાહેરમાં આપશું અને કોઈ પણ ગુનેગારોને છોડશું નહીં. અને સાથોસાથ ત્યાં સુધી આઈએએસ આનંદ પટેલ જે છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને તેની બદલી કરવાની જરૂરિયાત છે. સરકારમાં નાક નામની વસ્તુ હોય, શરમ નામની વસ્તુ હોય તો આટલી તો વસ્તુ તાત્કાલિક કરવાની જરૂરિયાત છે. આટલા લોકોને સસ્પેન્ડ કર્યા પણ જે મુખ્ય અધિકારી છે, ચીફ ફાયર ઓફિસર જે છે તેને શા માટે અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા? શા માટે આટલા લીટર 2000-2,500 લીટરનું પેટ્રોલ ડીઝલ હોવા છતાં પણ તમારું કહેવું એવું છે કે અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે, આઈએસ લેવલના જે અધિકારીઓ હોય છે તેને સતત છાવરવામાં આવી રહ્યા છે અને ઘટનાઓને ઢાંકવામાં આવી રહી છે. વિશાલ આપણી સાથે જોડાયેલા છે. વિશાલ, ત્યાંની જે જનતા અને ત્યાંના જે લોકો ઉભા છે ને ત્યાં, એ લોકો એવું કહી રહ્યા છે કે અમને સરકાર પર વિશ્વાસ નથી અને અમને કોઈ ન્યાયની અપેક્ષા પણ નથી અને હવે તેઓનું કહેવું એવું પણ છે કે અમને કોઈ પણ વસ્તુ પર ભરોસો જ નથી. ભરોસો એમનો તૂટી ચૂક્યો છે, વિશ્વાસ એમનો ઉઠી ચૂક્યો છે. પરંતુ વિશાલ, આ તે આપણે ગુજરાતનો કેવો ઘાટ ઘડી નાખ્યો છે કે જનતા છે તે સરકાર પર વિશ્વાસ મૂકવા માટે પણ અક્ષમ છે. ચોક્કસી લખમાં જે રીતે તમે કહ્યું તે ખૂબ જ મોટી અને સાચી વાત છે કે અત્યારે હાલમાં એક તરફ લોકશાહી તો છે પણ ક્યાંક ને ક્યાંક જનતાને પાંગડી કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જનતાને કોઈ પણ કહેવાનો અધિકાર નથી, કોઈ પણ કરવાનો અધિકાર નથી અથવા પોતાની વાતને વ્યક્ત કરવાનો અધિકાર નથી.
જનતા જયારે કોઈ પણ વાતને લઈને વિરોધ કરે છે તો તાત્કાલિક તેની સામે પગલાં લેવામાં આવે છે. કોઈ પોલીસ કર્મચારી કે કોઈ બીજા ડિપાર્ટમેન્ટનો કોઈ કર્મચારી હોય છે તે કાર્યવાહી કરવા માટે અથવા પોતાની રજૂઆત વેદના રજૂ કરે છે ત્યારે પણ તેની સામે કરવામાં આવે છે. આપણે સીધા દ્રશ્યો જોઈશું અત્યારે હાલમાં કે જે રીતે અત્યારે હાલમાં એમપી છે તે એમપી અત્યારે હાલમાં બહાર આવી રહ્યા છે અને આ બાબતને લઈને મોટા સમાચાર સામે આવે તેવી અત્યારે હાલમાં શક્યતાઓ વર્તી રહી છે. આપણે સીધા જોઈએ કે જે રીતે હાલમાં આ ઘટના છે તેને લઈને જે અંદર ડેડ બોડીઝ પડી છે 23 ડેડ બોડી અંદર છે. એટલે આ 23 ડેડ બોડીને લઈને હવે જે જનતા સવાલ પૂછી રહી હતી છેલ્લા ઘણા કલાકોથી કે આખરે અમારા સ્વજનોને અમને ક્યારે સોંપવામાં આવશે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે જ્યારે હવે અધિકારીઓ અને જે મંત્રીઓ છે તે બહાર આવી રહ્યા છે ત્યારે હવે શું નવું નિષ્કર્ષ બહાર આવે છે તે આના પરથી બહાર આવશે. જોઈ રહ્યા છો જે રીતે હાલમાં કે જે રીતે સમગ્ર માહિતી સામે આવી છે ત્યારે આપણે સીધા જ તેમને સવાલ કરીએ તેમનું બાબતે શું કહેવું છે. જોઈ રહ્યા છો કે રીતે હાલમાં જોઈ રહ્યા છો જે રીતે અત્યારે હાલમાં જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તે આવ્યા છે, પરંતુ અત્યારે હાલમાં તે પણ કંઈ પણ આ બાબતે કહેવા માટે તૈયાર નથી, કારણ કે જે રીતે પરિસ્થિતિ છે તે મૃતકોને મળવા માટે આવ્યા છે. તે મૃતકોના સગાવાળાને મળી અને તેની સાથે વાતચીત કરવા માટે આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે હાલમાં જે એમપી છે તે સગાવાળાને મળી અને તેમને સાંત્વના પાઠવવા માટે આવ્યા છે, પરંતુ સાંત્વનાથી શું થશે જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ એટલે જે આમાં સંડોવાયેલા અધિકારીઓ છે તેના પર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ જે સમગ્ર પ્રકરણ છે તેની અંદર કોઈ ચોક્કસ નિષ્કર્ષ નહીં આવે, કારણ કે તે હાલમાં જે પરિસ્થિતિ ક્યાંક જેમની તેમ હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ને માત્ર સમજાવવાની નીતિ અથવા તો પછી સમગ્ર પ્રકરણ છે તેની અંદર અત્યારે હાલમાં લોકોને સમજાવી અને બેસાડી દેવા, લોકોને આશ્વાસન આપ્યું, આનાથી વધારે કંઈ પણ વસ્તુ કરવામાં નથી આવતી. અને એટલે જ આ સમગ્ર જે અગ્નિકાંડ છે તેમાં શું થશે આગળ તે પ્રશ્ન સૌ કરી રહ્યા છે, કારણ કે હવે ધીરે ધીરે જે સ્વજનો છે તેનો વિરોધ વધી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે અત્યારે હાલમાં જે મૃતકના જે પરિવારજન છે તેને સમજાવી રહ્યા છે, ત્યારે હવે આગળ જોવાનું એ રહેશે કે જે અત્યારે હાલમાં આ પ્રકરણ થઈ રહ્યું છે તેમાં શું કાર્યવાહી કરશે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ રામભાઈ તે અત્યારે હાલમાં સ્વજન સાથે વાતચીતમાં આખરે શું નીકળે છે, કારણ કે તેમને સમજાવવા જતા પહેલા તો સ્વજને ક્યાંક તિરસ્કાર કર્યો હોય તેવું લાગી રહ્યું. આજે તેને લઈને અત્યારે હાલમાં જે આપ જોઈ રહ્યા છો કે તેમની મુલાકાત કર્યા પછી તે લોકો હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે જે પોસ્ટમોર્ટમ રૂમ છે તે તરફ. ત્યારે અત્યારે હાલમાં એમપી સહિત તેના પરિવારજનો છે તે હવે પોસ્ટમોર્ટમ રૂમ પર આગળ વધી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ છે છેલ્લા ઘણા કલાકોથી કરી હતી જે મૃતકોને જોવા માટેની તેમના જે મૃત પરિવાર છે તેને જે મરી ગયા છે તેમને મેળવવા માટેની, પરંતુ અત્યારે હાલમાં આ પ્રણાલીની અંદર ક્યાંક મંત્રીમંડળના જે એમપી છે રામભાઈ મોકરિયા તેમણે પણ દરમિયાનગીરી કરી છે અને તેઓ મૃતકના સ્વજનોને સમજાવવા માટે આવ્યા છે. અને હવે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર છે. અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો પરિસ્થિતિ છે ક્યાંક જે મૃતકના પરિવારજનો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક પોલીસ અને અધિકારીઓની અથવા મંત્રીઓની દરમિયાનગીરી સામે આવી રહી છે. પરંતુ મોટી વાત એ છે કે સૌથી મોટો પ્રશ્ન એ છે જ્યાં સુધી આ અગ્નિકાંડની અંદર સંડોવાયેલા જે જવાબદાર અધિકારીઓ છે તેના પર કાર્યવાહી નહીં કરવામાં આવે, કોઈ નક્કર પગલાં નહીં લેવાય, ત્યાં સુધી આ પ્રકરણની અંદર કોઈ નિષ્કર્ષ નહીં આવે. આવા પ્રકારના જે અગ્નિકાંડો છે અથવા જેની અંદર જે આ નિર્દોષ લોકો મરી રહ્યા છે તે સતત તેની અંદર હુમાયા જ કરશે અને નિર્દોષ લોકોના મોત બાદ ફરીથી એ જ હાઈ પ્રોફાઇલ ડ્રામા શરૂ થશે. બેરિકેડ્સ ઉભા કરવામાં આવશે, વિચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે, કેટલાક લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે, તેની ધરપકડ કરવામાં આવશે. પરંતુ થોડા દિવસમાં ગુજરાતની જનતા કે જે ભોળી જનતા છે તે ફરીથી આ બધું ભૂલી જશે અને ફરી એકવાર થોડા સમય પછી આ જ પ્રકારનું એક કાંડ બહાર આવશે અને તેની અંદર અન્ય બીજા નિર્દોષો હુમાયેલા જોવા મળશે. એટલે હવે જનતા જી બિલકુલ વિશાલ, તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર.